સમાચારમાં હવે વાત સુરતની કરીશું કે જ્યાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કવાયત। પનીર, ચીઝ, ઘીમાં ભેળસેળ અટકાવવા ચેકિંગ હાથ ધરાયું। ખાણીપીણીની દુકાનો, આરોગ્ય અને સ્વચ્છતાની તપાસ। અલગ અલગ ઝોનની 86 દુકાનોને ફટકારાઈ નોટિસ। 797 કિલો પનીરનો જથ્થો સીઝ, 54 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો। બનાવટી ખાદ્ય પદાર્થોનો કુલ 120 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમે 1,31,000નો દંડ વસૂલ્યો છે। મહત્વનું છે કે અવારનવાર ખાદ્ય પદાર્થોમાં મિલાવટના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને પગલે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે સુરતમાં ફૂડ અને આરોગ્ય વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી। પનીર, ચીઝ, ઘી, મરી મસાલા સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે અલગ અલગ દુકાનો પર તવાઈ બોલાવી દંડની વસૂલાત કરવામાં આવી। માર્ગદર્શન હેઠળ સુરત ફૂડ વિભાગની ટીમે ગત અઠવાડિયામાં ટોટલ 41 સંસ્થાઓની તપાસણી કરી અલગ અલગ પ્રકારના નમૂનાઓ લીધેલ, જેમાં પનીરના 16 નમૂના, ચીઝના 3 નમૂના, ઘીના 10 નમૂના અને મરી મસાલાના 28 નમૂના લેવામાં આવેલ છે અને આ નમૂનાઓ પૃથક્કરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। રિઝલ્ટ આવે છે આગળની કાર્યવાહી